વાત છે અમદાવાદના ઘુમામાં દીપડો પકડવા કવાયત તેજ કરાઈ। હજુ સુધી દીપડો વન વિભાગની પકડથી દૂર છે। વન વિભાગ દ્વારા હજુ પણ શોધખોળ ચાલી રહી છે। શરણદીપ સોસાયટીના રહીશો હજુ દહેશતમાં છે। સાણંદ, માંડલ, દેત્રોજ સહિતની ટીમ હાલ કામે લાગી ગઈ છે। અંદાજે 20 થી વધુ વન અધિકારીઓ જોડાયા છે। हमारी साथे जोड़ाया है संवाददाता राहुल त्रिवेदी। राहुल, दीपड़ो देखाया बाद लोकोमां दहशत जोवा मळी रही है। वन विभागे પાંજરા पण मूक्या, परंतु तेम छतां हजू सुधी कोई दीपड़ो पकड़ायो होय तेवी जाणकारी नथी मळी। शुं अपडेट? बिल्कुल जे गई काले घुमाना वीआईपी रोड पर एक दीपड़ो देखायो हतो। दीपड़ो देखावानी साथे ज शरणदीप सोसायटी होय के आजूबाजू जे विस्तार छे ए तमाम जग्याए दहशतनो माहोल छे, भयनो माहोल छे जे जोवा मळी रह्यो हतो। वहेली सवारे ज्यारे दीपड़ो देखायो त्यारबाद वन विभागनी टीम अने अमदावाद प्राणी संग्रहालय टीम छे सतत जे छे ए दीपड़ानी शोधखोळ जे छे करी रही छे। गई काले ड्रोन थी पण जे छे ए सतत नजर छे जे राखवामां आवी रही हती, परंतु हजू पण दीपड़ो वन विभागनी पकड़थी दूर छे। हाल अमे जे शरणदीप सोसायटीनी अंदर जे दीपड़ो जे छे ते आव्यो हतो ते जग्याए छीए अने आपने बतावीशुं के दीपड़ो जे छे कई जग्याएथी सोसायटीमां प्रवेश्यो हतो। खास करीने केमेरामेनने बतावीश के जो पाछळनो जे खेतरनो भाग छे जे वीआईपी रोड पर नो रस्तो छे त्यांथी जे छे दीपड़ो जे छे ए आ बाजू प्रवेश्यो हतो अने आ खेतरनी अंदरथी सीधो दीपड़ो जे छे सोसायटीमां प्रवेश्यो हतो, जेना फूट मार्क्स पण हाल पण जे गई काले वन विभागने प्राप्त थया हता ए फूट मार्कना निशान पण जे छे ए जोवा मळी रह्या छे। साथे साथे आ जे दीपड़ो छे ए खेतरमांथी आ दीवाल कूदीने जे अहींया प्रवेश्यो हतो, आ एना पगना जे नखना निशान छे ते पण हजू त्यां जोवा मळी रह्या छे। अने अहींयाथी सीधो जे दीपड़ो जे छे ए जे शरणदीप सोसायटीनो जे कॉमन प्लॉट आवेलो छे ए कॉमन प्लॉटमां पड्यो आव्यो हतो। जे प्रकारे गई काले पण वन विभाग द्वारा माहिती आपवामां आवी हती के दीपड़ो जे छे तेनु उंमर अंदाजित 8 થી 9 वर्षनुं जे छे ते गणवामां आवी रह्युं छे। साथे साथे ते जे दीपड़ो छे तेने एक मरघानो पण शिकार कर्यो हतो। जे मरघाना जे पग छे ते पण अहींया सोसायटीमांथी मळी आव्या हता। એટલે કે આ જે માર્ગ છે અહીંયાથી દીપડો જે સીધો જે છે એ સોસાયટીની અંદર પ્રવેશ્યો હતો, જ્યાં સોસાયટીના સીસીટીવી કેમેરાની અંદર પણ તે કેદ થયો હતો। સમગ્ર ઘટનાની જાણ થતાં શરૂઆતમાં પ્રાણી સંગ્રહની ટીમ અને અમદાવાદ પ્રાંગણ સાથે જે ગાંધીનગર વન વિભાગની ટીમ છે તે પહોંચી હતી। સતત સર્ચ ઓપરેશન જે છે કરવામાં આવ્યું હતું અને સાથે સાથે અલગ અલગ વિસ્તાર જે શરણદીપ સોસાયટી હોય કે સાથે બાજુબાજુ જે સોસાયટીઓ છે ત્યાં 4 જેટલા પાંજરાઓ જે છે તે મૂકવામાં આવ્યા હતા અને ગઈ રાત્રે પણ આખી રાત જે છે વન વિભાગ દ્વારા સતત જે છે સઘન ચેકિંગ જે છે કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી દીપડો જે છે એ પકડથી દૂર જે છે જોવા મળી રહ્યો છે। સાથે જે દીપડો જે છે આ રૂટથી સીધો જે દિવાલ હું તમને બતાવીશ એ દિવાલ જે છે એ દિવાલ કૂદીને ફરી એ જે છે વીઆઈપી રોડ પર ગયો હતો। જે સીસીટીવી કેમેરામાં જે સીસીટીવી જે સમગ્ર સામે આવ્યા હતા તે આ દિવાલના હતા, એટલે કે આ દિવાલ ચડીને દીપડો જે છે એ કૂદીને જે સોસાયટીના ગેટ છે એ ગેટ તરફ વળ્યો હતો, પરંતુ જે સીસીટીવી કેમેરામાં કેદ થઈને જ્યાં સાથે સાથે અહીંયાના જે સોસાયટીની અંદર જે શ્વાન છે તેની પાછળ પડ્યા હતા, દીપડો અહીંયાથી નાસીને ફરીથી વીઆઈપી રોડ પર ગયો હોવાનું પણ જે હાલ વન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં લઈને વન વિભાગ દ્વારા અલગ અલગ જે ટીમો છે, જેમાં ખાસ કરીને ગાંધીનગરની વન વિભાગની ટીમ હોય, અમદાવાદ પ્રાણી સંગ્રહાલયની ટીમ હોય, વિરંગામ છે, માંડલ છે, સાણંદની જે વન વિભાગની ટીમ છે એ સતત અહીંયા છે 20 થી વધારે જે વન વિભાગના અધિકારીઓ અને જે જવાનો છે એ સતત સર્ચ ઓપરેશન કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી દીપડોની જે શોધખોળ છે તે મળી નથી। પરંતુ વન વિભાગ દ્વારા માનવામાં આવી રહ્યું છે કે આ દીપડો જે છે એ બે સંભવિત જગ્યા છે જ્યાંથી એ આ અમદાવાદ શહેરની અંદર પ્રવેશ્યો હોઈ શકે છે। એક તો સાબરમતીની કોતરોની અંદર જ્યાં દીપડાનો વસવાટ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે ત્યાંથી આવી શકે હોઈ શકે છે, અથવા તો ખેડ બ્રહ્મા કે ઈડર બાજુનો જે વિસ્તાર છે ત્યાંથી થોડ થઈને પણ આ જે સિલટ જે વિસ્તાર છે ત્યાં આવી શકે હોઈ શકે। એટલે આ બે સંભાવનાઓ જે છે જોવા મળી છે, પરંતુ હજુ હાલ દીપડાની શોધખોળ જે છે શોધખોળ જે ચાલી રહી છે, પરંતુ આજુબાજુની જે સોસાયટીઓ આવેલી છે એ તમામ લોકોમાં હજુ દહેશતનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।